મહેસાણા પાલાવાસણામાં પંચવટી બસ્તીમાં સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે એક હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલાવાસણામાં અર્જુન શાખા મેદાન ખાતે યોજાયેલા સંમેલનમાં પંચ પરિવર્તન અને સ્વદેશી અપનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આજુબાજુની સોસાયટીમાં રહેતા મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનની શરૂઆત નવદીપદાસ પ્રભુજી ઉપાધ્યક્ષ ઇસ્કોન મંદિરના અને અન્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી। બાળાઓએ પ્રાર્થના રજૂ કરી હતી। મંડળ સંયોજકે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે મુખ્ય વક્તા જિગ્નેશભાઈ સોની, સંયોજક ગોવિંદભાઈ દેસાઈ વગેરેએ વ્યવસ્થા અને સંસ્કાર વિશે માર્ગદર્શન આપ્યું હતું। નવદીપદાસ પ્રભુજીએ સામાજિક સમરસતાના પર મહત્વ ભાર મૂકવામાં આવ્યો હતો। મુખ્ય વક્તા જિગ્નેશભાઈએ પંચ પરિવર્તન અને સ્વદેશી રાષ્ટ્રનો પ્રાણ છે જેવા વિષય પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સંમેલનમાં અંદાજે 500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંમેલન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે ભારત માતા કી જયના નાદ સાથે સંમેલન સંપન્ન થયું હતું। मेरी तरफ से खूब प्यार भरी नमस्ते नमस्ते नमस्ते। थोड़ा हंसो आप ना, थोड़ा लगे, थोड़ा जोश आए हैं। एक बार जोर से जरा भारत माता की जय बोल लेते हैं। पहले बोलो भारत माता की। दोनों हाथ उठा के जोर से बोलिए। पूरे पालावासना एरिया में आवाज पहुंच जानी चाहिए। दिल्ली में जो हमारे मोदी साहब और अमित जी बैठे हैं वहां तक आवाज जानी चाहिए कि पालावासना के एरिया में आज हिंदू सम्मेलन चल रहा है। बोलो भारत माता की, भारत माता की। वंदे 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 भारत माता की, भारत माता की। धर्म की, ओ धर्म की, अधर्म का प्राणियों में सद्भावना हो। जोर से बोलो। प्राणियों में विश्व का पार्वती पते हर 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 महादेव। तलवारों की धारों पर इतिहास हमारा चलता है। जिस ओर हिंदू चलता है उस ओर जमाना चलता है। भारत माता की जय। धन्यवाद। આના પહેલા જે માતાજી બોલતા હતા એમને કીધું કે આપણે શિસ્ત પાલન કરવું પડશે। હા, સારું બોલ્યા। શિસ્ત પાલન કરવું પડશે। શું શિસ્ત? ધર્મને પોતાના જીવનમાં આચરણમાં લાવવું પડશે। આચરણથી ધર્મનું રક્ષા થશે। એમને રક્ષા થવાની વાતો કરવાથી થવાની નહીં। હા, આપણે આપણા બાળકોને સમજાવી નહીં શકતા સનાતન સંસ્કૃતિનું મહત્વ। હા, આપણા બાળકો ક્રિસમસ, હા, આપણા બાળકો ન્યૂ યર આ બધું ઉજવે છે। આપણે શું શીખવાડીએ છીએ એમને ઘરમાં? આપણે જ આચરણ નહીં કરતા ધર્મની વાત આવે, જ્યારે ધર્મનું કોઈ સત્સંગનું કાર્યક્રમ હોય ત્યાં સંખ્યાઓ નહીં આવતી, લોકોને સત્સંગ નહીં જોતું। જ્યાંથી સત્યનું સંગ થાય, ધર્મનું પાલન ખબર પડે, હા, એ જગ્યા ઉપર ભીડ નહીં થતી। અત્યારે કોઈ કલાકાર આવ્યો હોય અહીંયા, હા, ફિલ્મી કલાકારો, નાચ ગાયન કરવા વાળા, તો બધા ભેગા થઈ જાય લાખોની સંખ્યામાં। હા, તો આ આપણું દુર્ભાગ્ય છે। નાચવા વાળા લોકોને પહેલા ગામથી બહાર મૂકવામાં આવતું કે ભાઈ તમે ગામથી બહાર જ રહો। હા, તો એને આપણે ઘરમાં બસાવી દીધું। હા, ગાયો જે ઘરમાં રહેતી હતી, ઘરથી બહાર ગાયો ફરે છે, અને કૂતરા જે બહાર રહેતા હતા તે આપણે ઘરમાં રાખીએ છીએ। હા, તો આ આપણું પતન છે। પહેલા લખેલું હતું ઘરના બહાર સુસ્વાગતમ। હા, સુસ્વાગતમ પહેલા લખેલું હતું, હા, કે મહેમાન જે છે ભગવાન સમાન છે, એ લખેલું હતું। હવે શું લખવામાં આવે છે? બધા સનાતન ધર્માવલંબીઓના ઘરના બહાર કૂતરાથી સાવધાન। હા, અંદર કૂતરા રહે છે બધા। હા, તો આ આપણું પતન છે। એ પતનને રોકવું હોય તો આપણાને આપણી સંસ્કૃતિનું જ્ઞાન જોવે, અને એ સંસ્કૃતિનું જ્ઞાન આપણા ધાર્મિક ગ્રંથો ગીતા, ભાગવત। આપણે મને આશ્ચર્ય થાય, ઘણા લોકો પૂછે કે ભગવદ્ ગીતા અને ભાગવતમાં અંતર શું છે?
આ તો દશા છે સનાતન ધર્માવલંબીઓનું, જેને પોતાનું ધર્મનું જ્ઞાન નહીં. હા, મુલ્લાઓ નાનપણથી નાના નાના છોકરા ગોળ ટોપી પહેરીને મસ્જિદમાં જતા દેખાશે, અને બાળક કોઈ મંદિરમાં જતો થાય તો માતા પિતા કહે છે તે અત્યારે મંદિર જવાનું સમય નહીં, ગયડો થશે ત્યારે જજે. હા, ગયડા થયા પછી મંદિરમાં જવાય? ચાલી નહીં શકતા, ઢેંચન દુખાય, કમર દુખાય, મંદિરમાં જઈને શું કરશો? હા, તો એટલે પ્રહલાદ મહારાજ કહે છે ભાગવતમાં, કૌમાર આચરિત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાની હ દુર્લભમ માનુષમ જન્મ તદપી અધ્રુવમ અર્થદમ. કૌમાર 5 વર્ષની અવસ્થાથી બાળકોને ધર્મનું આચરણ શીખવાડવું પડશે. આજ બાળકો ભવિષ્ય બનશે. આજ આખા વિશ્વમાં સનાતન સંસ્કૃતિનો એક જ દેશ, થોડું ઘણું સંખ્યા જે છે ભારત વર્ષમાં વધ્યું છે, એ ધર્મનું આચરણ નહીં કરશે તો સનાતન સંસ્કૃતિ સમાપ્ત થઈ જશે. તો બધાને વિનમ્ર પ્રાર્થના છે, બધા પોતાને બાળકોને અને પોતે કરશો. યદ યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવ વિતરો જના. શ્રેષ્ઠ લોકો જે પ્રમાણે આચરણ કરતા હોય એના અંતર્ગત રહેવા વાળા લોકો એવું પાલન કરશે. પિતા સિગરેટ પીતો હોય, બાળકને કે સિગરેટ ના પીતો, તો બાળક પાલન કરવાનો નહીં. પિતા ધર્મનું આચરણ કરશે તો પુત્ર ધર્મનું આચરણ કરશે. પિતા ધર્મનું આચરણ નહીં કરે તો પુત્ર કદી ધર્મનું આચરણ કરવાના નથી. એટલે બધાથી વિનમ્ર પ્રાર્થના છે, સૌપ્રથમ પોતાથી શરૂઆત કરો. પોતાથી. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. ઇંગ્લિશમાં કહાવત છે, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. દાન ધર્મ પોતાથી શરૂ કરવું જ પડશે. તો પોતે ધર્મનું આચરણ કરવાનું ચાલુ કરો, ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો, મંદિરમાં જાઓ, સત્સંગ સાંભળો, ત્યારે ધર્મ મજબૂત થશે. ધર્મનું પાલન કરવાથી ધર્મ મજબૂત થાય, ખાલી વાતો કરવાથી થશે નહીં. ધન્યવાદ બધાનું. કૃષ્ણ. સનાતન અને અનંત આ હિન્દુ સંમેલન માટે બધા હિન્દુ લોકો ભેગા થયા છે. બહુ સારું કાર્યક્રમ છે. આવી રીતે હિન્દુઓ ભેગા થાય તો ધર્મની જાગૃતિ થાય અને ધર્મનું રક્ષણ થાય. સનાતન સંસ્કૃતિને રક્ષણ માટે બધા હિન્દુઓને જાગવું આવશ્યક છે. જ્યારે આપણે શાસ્ત્રોનો આધાર લઈએ તો સનાતન સંસ્કૃતિ ભેગી થઈ શકે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિ ગણાઈવ. ભગવાન સૂત્ર જેવા છે જેના ઉપર બધા પરોવાયેલા છે. ભગવાનને આપણા જીવનમાં આપણે રાખીશું તો આપણે બધા ભેગા રહીશું. સમાજમાં જે જાતિ પ્રથા, એનાથી આપણું સમાજ વિઘટન થઈ ગયું. જુદા જુદા લોકો થઈ ગયા, પોતાના વાડાઓમાં બંધાઈ ગયા. એ વાડાઓથી નીકળીને આપણાને ભેગા થવું પડશે. એક પટલ ઉપર, એક પ્લેટફોર્મ ઉપર બધા ભેગા થઈશું, ત્યારે ધર્મનું રક્ષણ થઈ શકે અને સનાતન સંસ્કૃતિનું પ્રચાર પ્રસાર થઈ શકે અને વધારેથી વધારે લોકો સનાતન સંસ્કૃતિ સ્વીકાર કરશે. ખૂબ ખૂબ આભાર બધાનો. નમસ્કાર. અહીંયા આપણે બધાએ જોયું કે એક વિરાટ હિન્દુ સંમેલન જે અહીંયા પાલાવાસણા વિસ્તારમાં આજે આયોજિત થયું હતું, એનો મૂળ ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSનું આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. અત્યારે હાલ પૂરા ભારત દેશમાં આવા 1.5 લાખથી વધારે સંમેલનો થવાના છે. મહેસાણા મહાનગરમાં પણ આવા 32 સ્થાન પર અલગ અલગ સંમેલનો થવાના છે. આ સંમેલન થવાનો મૂળ હેતુ છે કે સંઘે શતાબ્દી વર્ષે જે કુલ 5 વિષય સમાજમાં લઈ જવાનો નિશ્ચય કર્યો છે, જેમ કે પર્યાવરણને આપણે થોડું જાળવીએ, કુટુંબ પ્રબોધન એટલે આજકાલ જે કુટુંબ વ્યવસ્થા આપણી ખોરવાઈ રહી છે એ થોડી ઠીક થાય. ત્યારબાદ અલગ અલગ વિષયો, પર્યાવરણની વાત કરી, કુટુંબ પ્રબોધનની વાત કરી. નાગરિક કર્તવ્યમાં આપણે કંઈક ખૂટે છે, જેમ કે આપણે બહુ જ નાના નિયમો, અધિકાર માટે આપણે સૌ લડતા હોઈએ છીએ, આપણી ફરજો પણ સમજી અને આપણે ઘણું બધું કામ કરીએ, સ્વદેશીનો થોડો આગ્રહ રાખીએ. આ પ્રકારે વિવિધ વિષયોને આપણે આવરી અને વિવિધ સ્થાન પર સંમેલનો થવાના છે. તો આ સંમેલનમાં સૌ મોટી સંખ્યામાં હિન્દુઓ ઉપસ્થિત રહે છે. એ ખૂબ આનંદ અને આશ્ચર્ય અને સાથે આનંદની પણ વાત છે, ગૌરવની પણ વાત છે. ધન્યવાદ.